નમસ્કાર મિત્રો, ધ વાવડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના જે સાંસદ સભ્યો છે, વર્તમાન સાંસદ સભ્યો છે, એમના નામોની। આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે તમારા મત વિસ્તારમાં સાંસદ સભ્ય તરીકે હાલ કોણ સેવારત છે, ખાસ તે કઈ પાર્ટીમાંથી આવે છે, તેમની સામે કોણ પ્રતિસ્પર્ધી ઉમેદવાર હતા અને તેઓ કેટલા મતોથી વિજયી બન્યા હતા। આ તમામ બાબતે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી અમારી સાથે જોતા રહેજો, માત્ર ને માત્ર ધ વાવડ પર। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે જણાવી દઉં કે જે લોકસભાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે એમને જ સાંસદ સભ્ય તરીકે ઓળખવામાં આવે છે। જે આ મિત્રો જે લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હોય છે તેમને સાંસદ સભ્ય તરીકે ઓળખવામાં આવે છે। આમ તો આપણા ભારતની જે સાંસદ હોય છે ત્યાં તેઓ બેઠતા હોય છે અને આ તમામ સાંસદ સભ્યો ભેગા મળી અને વડાપ્રધાનની નિમણૂક ચૂંટણી પણ કરતા હોય છે। ખાસ તો મોટા ભાગે એક જિલ્લા દીઠ એક લોકસભા ક્ષેત્ર ફાળવવામાં આવતું હોય છે, પરંતુ કેટલીક જગ્યાએ જો બે જિલ્લા હોય, એક જિલ્લો નાનો હોય તો બે જિલ્લા સાથે મળીને પણ એક લોકસભા ક્ષેત્ર બનાવી શકે છે। જેમ કે ભાવનગર અને બોટાદ જિલ્લાનું લોકસભા ક્ષેત્ર એ બંને ભેગું જોવા મળે છે। બંનેના સાંસદ સભ્ય એ એક જ અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે વર્તમાન જે લોકસભાનું ઇલેક્શન ગયું તેમની, તો એ ઇલેક્શન 2024માં યોજાયું હતું અને આ ઇલેક્શનમાં ગુજરાતમાં રસાકસીનો ખેલ જોવા મળ્યો હતો। ખાસ તો ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે। છેલ્લી કેટલીક ટર્મથી ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો। જી આ મિત્રો, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો આવેલી છે, પરંતુ ગયા જ લોકસભાના ઇલેક્શનમાં આ ગઢમાં ક્યાંક ને ક્યાંક ગાબડું પડ્યું હોય એવી સ્થિતિ જોવા મળી છે। એક જે લોકસભાની બેઠક હોય છે એ મેળવવામાં કોંગ્રેસ એટલે કે INC એ સફળ થાય છે। ગેનીબેન ઠાકોરના સ્વરૂપમાં એક મહિલા સાંસદ સભ્ય ગુજરાતમાંથી વિજયી બને છે અને ભાજપની 26 બેઠકો જીતવાની જે રેકોર્ડ હતી એમાં ક્યાંક ને ક્યાંક બ્રેક લગાવવાનું કામ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારબાદ આપણે વાત કરીએ લોકસભાના હાલમાં જે વર્તમાન સભ્યો છે તેમના નામોની, સાથે સાથે કયા વિસ્તારમાંથી આવે છે, એમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કોણ છે, કેટલા માર્જિનથી તેઓ જીત્યા છે અને કેટલા વોટ એમણે અને એમના પ્રતિસ્પર્ધી ઉમેદવારે મેળવ્યા છે। તો આ તમામ બાબતે આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। ક્યાંક ને ક્યાંક આ માહિતી તમને રસપ્રદ અને ઉપયોગી પણ લાગશે, તો વિડીયોને અંત સુધી અમારી સાથે જોતા રહેજો। તો આપણે શરૂઆત કરીએ કચ્છ લોકસભાની બેઠકથી। તો આ બેઠકમાં વિનોદભાઈ ચાવડા બીજેપીમાંથી 6,59,544 મતો મેળવી વિજય હાંસિલ કરે છે, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી નીતિશભાઈ લાલન INCમાંથી 3,90,792 મતો મેળવવામાં સફળ થાય છે। આ બેઠકમાં 2,68,782 જેવા માર્જિન સાથે ભારતીય જનતા પાર્ટીનો યુવા ચહેરો ગણાતા સક્રિય નેતા વિનોદભાઈ ચાવડાનો વિજય થાય છે। ત્યારબાદ આપણે વાત કરીએ ખૂબ ચર્ચામાં રહેલી બનાસકાંઠા લોકસભા બેઠકની। તો આ બેઠકમાંથી ગેનીબેન ઠાકોર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને ઘણા બધા વર્ષો પછી લોકસભા બેઠક અપાવવાનો જશ મેળવે છે। 6,71,883 મતો મેળવી ગેનીબેન વિજયી થાય છે, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી બીજેપીમાંથી 6,41,477 મતો મેળવી અને પોતાની હાર નિશ્ચિત કરે છે। 30,406 જેવા મતો સાથે ગેનીબેન કોંગ્રેસને એક સફળતાનો પગલું અપાવવાની શરૂઆત કરે છે। ત્યારબાદ આપણે વાત કરીએ પાટણ લોકસભા બેઠકની। તો આ બેઠકમાં ભરતસિંહ ડાભી બીજેપીમાંથી 5,91,947 મતો મેળવવામાં સફળ થાય છે, જ્યારે પ્રતિસ્પર્ધી ચંદનજી ઠાકોર INCમાંથી 5,60,071 મત મેળવે છે। આ બેઠકમાં પણ 31,876 જેવા ઓછા માર્જિન સાથે બીજેપીનો વિજય થાય છે। ત્યારબાદ આપણે વાત કરીએ મહેસાણા લોકસભા બેઠકની। તો આ બેઠકમાં હરિભાઈ પટેલ બીજેપીમાંથી 6,86,406 મતો સાથે INCના રામજીભાઈ ઠાકોરને હરાવે છે। રામજીભાઈ 3,58,360 મતો મેળવવામાં સફળ થાય છે, પરંતુ 3,28,046 જેવા માર્જિન સાથે હરિભાઈ પટેલનો મહેસાણા લોકસભાની બેઠકમાં વિજય થાય છે। ત્યારબાદ આપણે વાત કરીએ સાબરકાંઠા લોકસભા બેઠકની। તો શોભનાબેન બારૈયા ભારતીય જનતા પાર્ટીમાંથી 6,77,318 મત મેળવી વિજય નિશ્ચિત કરે છે। તુષાર ચૌધરી કે જેઓ INCમાંથી આવતા હતા
તેઓ 5,21,636 મતો મેળવે છે, ત્યારે આ બેઠકમાં 1,55,682 જેવા માર્જિન સાથે શોભનાબેન ભારતીય જનતા પાર્ટીમાંથી સાંસદ તરીકે વિજેતા બને છે. ત્યારબાદ આપણે વાત કરીએ ગાંધીનગર લોકસભા બેઠકની, કે જ્યાંથી આપણા ભારતના ગૃહપ્રધાન અને સહકારિતા મંત્રી એવા અમિતભાઈ શાહ ચૂંટણી લડે છે. જી આ મિત્રો, ગાંધીનગર લોકસભાના સાંસદ તરીકે અમિતભાઈ શાહ સેવારત છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી રેકોર્ડ બ્રેક 10,10,972 મતો મેળવે છે. જી આ ગુજરાતમાં સૌથી વધારે મતો મેળવનારા બીજા નંબરના સાંસદ સભ્ય તરીકે અમિતભાઈ શાહનો નામ દર્જ થાય છે. ત્યારે તેમના પ્રતિસ્પર્ધી સોનલબેન પટેલ, કે જેઓ આઈએનસીમાંથી માત્ર 2,66,256 મતો મેળવવામાં સફળ થાય છે. ત્યારે આ બેઠકના માર્જિનની વાત કરીએ તો એ સાંભળી પણ આપણને નવાઈ લાગશે. 7,44,716 જેટલા મતોના જંગી માર્જિનની સાથે, જંગી બહુમતીની સાથે અમિતભાઈ શાહનો વિજય થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ અમદાવાદ ઈસ્ટ બેઠકની, તો ત્યાંથી હસમુખભાઈ પટેલ ભાજપમાંથી 7,10,459 મતો મેળવે છે. ત્યારે તેમના જ પ્રતિસ્પર્ધી આઈએનસીમાંથી હિંમતસિંહ પટેલ 3,08,704 મતો મેળવવામાં સફળ થાય છે. આ બેઠકમાં પણ 4,61,755 જેવું જંગી માર્જિન જોવા મળે છે અને બીજેપીના હસમુખ પટેલ વિજેતા બને છે. અમદાવાદ વેસ્ટની લોકસભાની વાત કરીએ તો દિનેશભાઈ મકવાણા બીજેપીમાંથી 6,11,704 મતો મેળવે છે. ભરત મકવાણા આઈએનસીમાંથી 3,25,267 મતો મેળવે છે. ત્યારે આ બેઠકમાં 2,86,437ના જંગી તફાવતના લીધે દિનેશભાઈ મકવાણા બીજેપીમાંથી વિજય નિશ્ચિત કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની લોકસભા બેઠકની, તો ચંદુભાઈ સિંહોરા ભાજપમાંથી 6,67,749 મતો મેળવવામાં સફળ થાય છે. જ્યારે એમના પ્રતિસ્પર્ધી ઋત્વિક મકવાણા આઈએનસીમાંથી 4,08,132 મતો મેળવે છે. આ બેઠકમાં 2,61,617નું માર્જિન જોવા મળે છે અને આવી જંગી બહુમતી સાથે ચંદુભાઈ સિંહોરા ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ અને દિલ્હીમાં સુરેન્દ્રનગરનું પ્રતિનિધિત્વ કરે છે. રાજકોટની જે લોકસભા બેઠક છે એ ખૂબ ચર્ચામાં રહી હતી. તો આ બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડતા હતા. એ સમયે એમના નિવેદનના વિરોધના લીધે એક અસ્મિતા આંદોલને પણ વેગ પકડ્યો હતો, જેમાં ક્ષત્રિય સમાજની સાથે ઘણા બધા સમાજના લોકોએ આ બેઠક પર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીનો વિરોધ પણ નોંધાવ્યો હતો. બીજેપીમાંથી પરસોત્તમ રૂપાલા એ રાજકોટની બેઠક ઉપર વિજય મેળવવામાં સફળ થાય છે. 8,57,984 મતો સાથે પરેશ ધાનાણી, કે જે કોંગ્રેસના એક પીઢ નેતા હતા, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા હતા, એવા પરેશ ધાનાણીને 3,73,724 મતો મળે છે. જ્યારે 4,84,260ના માર્જિન સાથે રાજકોટની બેઠકમાં પરસોત્તમ રૂપાલા ભાજપમાંથી વિજય નિશ્ચિત કરે છે. આપણે જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલાને આ વિજય બાદ મંત્રીપદ મળવાની સંભાવનાઓ હતી, પરંતુ એવા રાજકીય ગણિતો લગાવવામાં આવી રહ્યા છે કે અસ્મિતા આંદોલનની અસરને લઈને પરસોત્તમ રૂપાલાનું નામ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યું નથી. ત્યારબાદ આપણે વાત કરીએ પોરબંદર લોકસભા બેઠકની, તો આ બેઠકમાંથી ભાજપના ખૂબ સિનિયર, ખૂબ જૂના અને પાયાના નેતા ગણાતા મનસુખ માંડવિયા ભાજપમાંથી લડે છે. 6,33,118 મતો મેળવી લલિતભાઈ વસોયા, કે જેઓ કોંગ્રેસના પીઢ નેતા છે, તેમને હરાવે છે. લલિતભાઈ વસોયા, કે જેઓ કોંગ્રેસના પીઢ નેતા છે, તેઓ 2,49,758 મત મેળવે છે અને બંનેની વચ્ચે મતોના માર્જિનની વાત કરીએ તો 3,83,360ની બહુમતી સાથે પાટીદાર નેતા અથવા તો ભાજપના સિનિયર નેતા એવા મનસુખભાઈ માંડવિયા પોરબંદરના સાંસદ તરીકે ચૂંટાઈને આવે છે. મૂળ ભાવનગરના હોવા છતાં મનસુખભાઈ માંડવિયા પોરબંદરમાં થઈ અને ચૂંટણી લડ્યા હતા અને હાલ પણ તેઓ ગુજરાતના એક એવા નેતા તરીકે ઓળખવામાં આવે છે કે જેઓ કેન્દ્રમાં પોતાની સારી પકડ ધરાવે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે, આરોગ્ય મંત્રી તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે અને હાલમાં પણ તેઓ રાષ્ટ્ર માટે સેવારત છે.
ત્યારબાદ વાત કરીએ જામનગર બેઠકની, તો આ બેઠક ઉપરથી ખૂબ જ લોકપ્રિય સાંસદ, ખૂબ જ ચર્ચિત મહિલા સાંસદ આહિર સમાજમાંથી આવતા પૂનમબેન માડમ 6,20,049 મતો મેળવી ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત કરે છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી જેપી માલવિયા આઈએનસીમાંથી 3,82,041 મતો મેળવે છે. 2,38,008 મતોના ગેપની સાથે પૂનમબેન માડમનો ભવ્ય વિજય થાય છે અને તેઓ આ બેઠકનું જામનગર દ્વારકા સંયુક્ત લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ જૂનાગઢની બેઠકની, તો એ બેઠકમાં રાજેશ ચુડાસમા બીજેપીમાંથી 5,84,049 મતો સાથે વિજય નિશ્ચિત કરે છે. જ્યારે આઈએનસીમાંથી તેમના પ્રતિસ્પર્ધી હીરાભાઈ જોંટવા 4,48,555 મતો મેળવે છે. 1,35,494ના માર્જિન સાથે જૂનાગઢની બેઠક પણ ભાજપના ખાતામાં જાય છે. ત્યારબાદ અમરેલી બેઠકની વાત કરીએ તો ભરતભાઈ સુતરિયા પાટીદાર નેતા બીજેપીમાંથી 5,80,872 મત મેળવે છે. જ્યારે ખૂબ એક્ટિવ એવા જેનીબેન ઠુમ્મર આઈએનસીમાંથી ચૂંટણી લડ્યા હતા, તેઓ 2,59,804 મતો મેળવવામાં સફળ થાય છે. 3,21,068ના માર્જિન સાથે ભરતભાઈ સુતરિયા બીજેપીમાંથી આ બેઠક પર સાંસદ તરીકે ચૂંટાય છે. ત્યારબાદ વાત કરીએ ભાવનગરની લોકસભા બેઠકની, કે જેમાં ભાવનગર બોટાદ સંયુક્ત જિલ્લો બેઠકમાં લોકસભામાં જોવા મળે છે. તો આ બેઠક એક એવી બેઠક હતી કે જ્યાંથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતા એ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા. આપણે જણાવી દઈએ કે આ ઇલેક્શનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન જોવા મળ્યું હતું. જ્યાં મિત્રો 26 બેઠકોમાંથી 2 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી હતી, જેમાંની એક બેઠક એટલે કે ભાવનગર લોકસભા અને બીજી બેઠક એટલે કે ભરૂચ લોકસભા, કે જ્યાં ચૈતર વસાવા લડ્યા હતા. આ બંને લોકસભા બેઠકમાં આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની 24 બેઠકમાંથી કોંગ્રેસ લડી હતી. ત્યારે વાત કરીએ ભાવનગર લોકસભાની, તો આ બેઠકમાં નીમુબેન બાંભણિયા બીજેપીમાંથી 7,16,883 મતો મેળવે છે. જ્યારે એમના પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણા 2,61,594 મતો મેળવવામાં સફળ થાય છે. આ પહેલાં ઉમેશ મકવાણા બોટાદના ધારાસભ્ય તરીકે સેવારત હતા. આમ આદમી પાર્ટીના નેતા તરીકે તેઓ સક્રિય હતા, પરંતુ 4,55,289ના માર્જિન સાથે નીમુબેન બાંભણિયા એ પોતાનો વિજય નિશ્ચિત કરે છે. ત્યારે મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે નીમુબેન બાંભણિયા સૌપ્રથમ વખત સાંસદ બની અને સીધા જ કેન્દ્રીય મંત્રી તરીકે પણ નિમણૂક પામે છે. હાલ તેઓ ખાદ્ય અને જાહેર વિતરણના મંત્રી તરીકે ભારત સરકારમાં સેવા આપી ભાવનગરનું પણ ગૌરવ વધારી રહ્યા છે. ત્યારબાદ આપણે જણાવી દઈએ કે આણંદની લોકસભા બેઠકમાં મિતેશભાઈ પટેલ ભાજપમાંથી વિજય નિશ્ચિત કરે છે. 6,12,484 મતો સાથે મિતેશભાઈ વિજયી બને છે. જ્યારે એમના પ્રતિસ્પર્ધી અમિતભાઈ ચાવડા આઈએનસીમાંથી 5,22,545 મતો મેળવે છે. આપણે જણાવી દઈએ કે અમિતભાઈ ચાવડા એ કોંગ્રેસના હાલના પીઢ નેતાઓમાંના એક છે. કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે, સેવા આપી ચૂક્યા છે. તો આ બેઠકમાં 89,939ના માર્જિન સાથે મિતેશભાઈ બીજેપીમાંથી સાંસદ તરીકે ચૂંટાય છે. ત્યારબાદ વાત કરીએ ખેડા લોકસભાની, તો દેવુસિંહ ચૌહાણ ભાજપમાંથી 7,44,435 મતો સાથે વિજય નિશ્ચિત કરે છે. કાળુસિંહ ડાભી એમના પ્રતિસ્પર્ધી હોય છે, કે જેઓ આઈએનસીમાંથી 3,86,677 મતો મેળવે છે. આ બેઠકમાં 3,57,758ના માર્જિન સાથે ભાજપના સાંસદ તરીકે દેવુસિંહ ચૌહાણ ખેડાનું પ્રતિનિધિત્વ કરે છે. પંચમહાલ લોકસભાની વાત કરીએ તો રાજપાલસિંહ જાદવ એ બીજેપીમાંથી 7,94,579 મતો મેળવી ગુલાબસિંહ ચૌહાણને આઈએનસીમાંથી હાર અપાવે છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ગુલાબસિંહ ચૌહાણ, કે જેઓ કોંગ્રેસના પીઢ નેતા ગણાય છે, તેઓ 2,85,237 મતો સાથે હારનો સામનો કરે છે. આ બેઠકમાં 5,09,342 જેટલો ગેપ જોવા મળે છે અને આટલી બહુમતી સાથે રાજપાલસિંહ ભાજપમાંથી વિજય નિશ્ચિત કરે છે. ત્યારબાદ વાત કરીએ દાહોદ લોકસભા બેઠકની, તો આ બેઠકમાં જસવંતસિંહ ભાભોર ભાજપમાંથી 6,88,715 મતો મેળવી
મેળવી અને વિજય નિશ્ચિત કરે છે, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી પ્રભાબેન તવિયાડ આઈએનસીમાંથી 3,55,038 મત મેળવે છે. આ બેઠકમાં 3,33,677ના માર્જિન સાથે જસવંતસિંહ ભાભોરનો વિજય થાય છે. ત્યારબાદ વાત કરીએ વડોદરા લોકસભા બેઠકની, તો આ બેઠકમાં હેમાંગભાઈ જોશી ભાજપમાંથી 8,73,189 મતો મેળવવામાં સફળ થાય છે. તેમના પ્રતિસ્પર્ધી જસપાલસિંહ પઢિયાર આઈએનસીમાંથી 2,91,063 મતો મેળવે છે. આ બેઠકમાં 5,82,126 જેવા જંગી બહુમાર્જિન સાથે હેમાંગભાઈ જોશીનો વિજય નિશ્ચિત થાય છે. ત્યારબાદ વાત કરીએ છોટા ઉદેપુર બેઠકની, તો આ બેઠકમાં આદિવાસીઓનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક ઉપર જસુભાઈ રાઠવા ભાજપમાંથી 7,96,589 મતો મેળવી વિજય નિશ્ચિત કરે છે, જ્યારે આઈએનસીમાંથી તેમના પ્રતિસ્પર્ધી સુખરામભાઈ રાઠવા 3,97,812 મતો મેળવવામાં સફળ થાય છે. આ બેઠકમાં 3,98,777 જેવા માર્જિન સાથે જશુભાઈ રાઠવા સાંસદ તરીકે ચૂંટાઈ અને ભાજપનું નેતૃત્વ કરે છે. ત્યારબાદ વાત કરીએ ભરૂચની લોકસભા બેઠકની, તો આ બેઠક ઉપર સતત ઘણી ટર્મથી ચૂંટાતા મનસુખભાઈ વસાવાનો પીઢ નેતાનો 6,08,157 મતો મેળવી વિજય થાય છે. ભારતીય જનતા પાર્ટીના જૂના નેતા ગણાતા મનસુખભાઈ વસાવા ચૈતર વસાવાને હારનો સામનો કરાવે છે. જીયા મિત્રો, આ બેઠક ઉપર તેમના પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના યુવા અને લડાયક નેતા ચૈતર વસાવા હતા. જેમ આપણે વાત કરી કે ભાવનગર અને ભરૂચ આ બે બેઠક પરથી આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી લડતી હતી, ત્યારે ચૈતર વસાવા 5,22,461 મતો મેળવવામાં સફળ થાય છે. આ બેઠક પર 85,696નું માર્જિન જોવા મળે છે અને મનસુખભાઈ વસાવા ભાજપના સાંસદ તરીકે ભરૂચનું નેતૃત્વ કરે છે. બારડોલી લોકસભા બેઠકની વાત કરીએ તો પ્રભુભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીમાંથી 7,63,950 મતો મેળવે છે, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી સિદ્ધાર્થ ચૌધરી આઈએનસીમાંથી 5,33,697 મતો મેળવે છે. 2,30,253ના માર્જિન સાથે પ્રભુભાઈ વસાવાનો વિજય થાય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સુરત લોકસભા બેઠકની, તો સુરત લોકસભા બેઠકમાંથી મુકેશભાઈ દલાલ ભાજપમાંથી બિનહરીફ વિજેતા તરીકે ઉભરી અને આવે છે. આ એક એવી બેઠક હતી કે જેમની ચર્ચા ન માત્ર સુરત કે ગુજરાતમાં પરંતુ સમગ્ર ભારતમાં જોવા મળી હતી, કારણ કે લોકસભા જેવી એક વિશાળ સ્તરની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થવું એ પણ પોતાની અંદર એક નવાઈની વાત હોય છે. ત્યારે રાજકીય પંડિતો પણ બીજેપીમાંથી બિનહરીફ વિજેતા થયેલા મુકેશ દલાલના વિજયને જોઈ અને ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ વાત કરીએ નવસારી લોકસભા બેઠકની કે જ્યાંથી CR પાટીલ ભારતીય જનતા પાર્ટીમાંથી 10,31,065 મતો મેળવે છે. જીયા મિત્રો, ગુજરાતના સાંસદ સભ્યોમાં સૌથી વધારે મતો મેળવનારા નેતા જો કોઈ હોય તો એ CR પાટીલ હતા. આ અગાઉ પણ તેઓ સમગ્ર ભારતમાં સૌથી વધારે મતો મેળવનારા સાંસદ તરીકેનું બહુમાન મેળવી ચૂક્યા હતા. તો આ બેઠકમાં નવસારીમાં CR પાટીલનો જંગી બહુમતીથી 7,73,551 મતોના માર્જિનની સાથે વિજય થાય છે. ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે CR પાટીલને ભાજપના ખૂબ જ શીર્ષ નેતા માનવામાં આવે છે. હાલ પણ તેઓ જળશક્તિના મંત્રી તરીકે, કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. ત્યારે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર નૈશાદભાઈ દેસાઈની વાત કરીએ તો તેઓ આઈએનસીમાંથી 2,57,514 મત મેળવે છે, જ્યારે આ લોકસભા બેઠકમાં CR પાટીલનો ખૂબ જ જંગી અને રેકોર્ડ બ્રેક મતોની સાથે ભવ્ય અતિ ભવ્ય વિજય થાય છે. ત્યારબાદ વાત કરીએ ગુજરાતની છેલ્લી એટલે કે 26મા ક્રમની લોકસભા વલસાડ લોકસભા બેઠકની, તો આ બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટી ધવલભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઉતારે છે અને 7,64,226 મતો સાથે ધવલ પટેલનો વિજય થાય છે. ત્યારે આઈએનસીમાંથી અનંત પટેલ 5,57,522 મતો મેળવે છે. આ બેઠકમાં 2,10,704ના માર્જિનની સાથે ધવલ પટેલનો વિજય થાય છે. તો મિત્રો આ હતી ગુજરાતની 26 લોકસભાની બેઠકો કે જ્યાં 2024માં ઇલેક્શન યોજાયું હતું.
આ ઇલેક્શનમાં 26માંથી 25 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય નિશ્ચિત કરે છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસનો વિજય થાય છે. જ્યારે આમ આદમી પાર્ટી 2 બેઠક પરથી ચૂંટણી લડ્યું હતું, પરંતુ તે બંનેમાં હારનો સામનો કરે છે. મિત્રો, આ લોકસભા ઇલેક્શનમાં જે અસ્મિતા આંદોલન ક્ષત્રિય સમાજનું હતું એ પણ ચર્ચાનો વિષય બને છે. આ લોકસભા ઇલેક્શનમાં ખાસ સૌની નજર નવસારીની CR પાટીલની અને ગાંધીનગર અમિત શાહની બેઠક પર પણ હતી. ખાસ આ ઇલેક્શનમાં જે બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા હતા તેમાં પણ સૌનું ખાસ દિલચસ્પી જોવા મળતી હતી. ત્યારે આવનારા ઇલેક્શનમાં તમારા લોકસભા વિસ્તારમાંથી તમે કોને ઉમેદવાર તરીકે જોવા માગો છો અને કઈ પાર્ટીનો તમારા વિસ્તારમાંથી વિજય થશે એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, આ હતા આપણી ગુજરાતની વર્તમાન લોકસભાની બેઠકોના સાંસદ સભ્યોના નામો. આશા છે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. વધારે આવા રાજકીય માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર ધ વાવડ પર.